ભાવનગરના સિહોરમાં શ્રાવણ માસ દરમિયાન ગૌતમેશ્વર મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવનું મંદિર સિહોર શહેર પાસેની ડુંગરમાળામાં ગૌતમી નદીના વહેણની નજીક ડુંગરની કોતર પર આવેલું છે। ગૌતમ ઋષિએ આ સ્થળે રાતાવાસ કર્યો હતો। સવારે તેમણે જોયું કે એક જગ્યાએ ગાયના આંચળમાંથી દૂધનો અભિષેક થઈ રહ્યો છે। એ જગ્યાએથી માટી હટાવતા તેમને શિવલિંગ મળી આવ્યું હોવાનું મંદિરના પરિસરમાં કોતરેલી તકતી પર લખેલું છે। શિવલિંગ મળ્યા પછી તેમણે આ સ્થળે વરુણ દેવનું આવાહન કર્યું હતું અને નદી પ્રગટ થઈ, જે આજની ગૌતમી નદી છે તેમ પણ એ તકતીમાં લખવામાં આવ્યું છે। સિહોર, જેને છોટે કાશી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં શ્રાવણ માસ નિમિત્તે સ્વયંભૂ શ્રી ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। શ્રાવણ માસની અંદર ગૌતમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તળાવની બાજુમાં। તો આજ શ્રાવણ માસને હિસાબે આખો મહિનો બહારગામથી પબ્લિક, અમારા ધાર્મિક પબ્લિક લોકો દર્શન કરવા આવી રહ્યા છે, નવનાથ કરવા પણ આવે છે। જેટલી બહારગામની પબ્લિક આવે છે, આખો મહિનો હું તમને કહું, એક ધારી પબ્લિક ચાલુ હોય છે દર્શનમાં। અને બહુ પુરાણી મંદિર છે, ગૌતમેશ્વર મહાદેવ તરીકે ઓળખાય। આ ગૌતમેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર્શને આવ્યા પછી ખૂબ એક અલગથી અનેરો આનંદ થાય છે, ભક્તિમય વાતાવરણ, અને સાથે જણાવતા એક એ આનંદની લાગણી થાય છે કે આપણા ભાવનગરમાં તમામ યાત્રાધામમાં મિત્રો અન્નક્ષેત્ર શરૂ હોય છે, અને આએ ગૌતમેશ્વર મહાદેવના સાનિધ્યમાં પણ મહાપ્રસાદ તરીકે ઉપર મહાપ્રસાદનું આયોજન છે। સાથે તમામ યાત્રિકો મહાપ્રસાદ લે છે। એ પણ એક અલગથી એક લાહવો કહેવાય પ્રસાદી લેવો એ, અને તમામ યાત્રિકો નીચે જાય અને જે કંઈ કુદરતના ખોળે જે આખી પ્રકૃતિ ખીલી ઉઠેલી છે, ચોમાસાની સિઝન શરૂ છે, વૃક્ષો તેમજ અલગ અલગ પશુ પક્ષીઓ જોવાનો એક એ પણ લાહવો છે। સાથે મહાદેવના દર્શન કરવા એ તો એક ખૂબ એટલે ખૂબ એના વિશે, મહાદેવ વિશે